ગુડ મોર્નિંગ બધાને. તો અત્યારે છે આપણે મનાલી. હા ઠંડી ઓછી છે, નોર્મલ છે. કેમ્પ આપણું લાગ્યું હતું. સાઈડમાં મંદિર છે. આ રહી આપણી સાયકલ અહીં ઊભી છે. ભાઈ સવારમાં વાત કરીએ તો ભાઈ એટલી પબ્લિક છે કે વાત નહીં કરશો ભાઈ. ફૂલ પબ્લિક છે ભાઈ. સવારમાં વિચાર કરી લો, મનાલીની અંદર ભાઈ એટલો સવારમાં ફૂલ પબ્લિક છે. આ કચાડ ભાઈ સવારથી એટલે સમજો કે 5 વાગ્યાથી ચાલુ થઈ ગયું છે ને એકદમ. સાયકલ આપણી છે અને હવે આપણે પેલું ચેક કરવું પડશે યાર, કેમ કે ભારી બહુ લાગે છે ને, થોડું ઘણું ચેક કરવું પડશે. તો આ રહ્યું આપણું કેમ્પ, જે ટેન્ટ આપણે અહીંયા લગાવી દીધું હતું મસ્ત મજાનું. અને આપણે આવ્યા હતા આ તરફથી આવ્યા હતા ને આ તરફ જવાનું છે. જે મનાલી મેન સિટી આવે છે ભાઈ અહીંયાથી 5 કિલોમીટર છે. આપણે આ બાજુ અટલ ટનલથી આવ્યા છે. તો જેટલા પણ વિડીયો જોયા છે ભાઈ બધાને ગુડ મોર્નિંગ. અને પછી કેમ છો છોટાઉદેપુર, કેમ છે ગુજરાત? હેલો મિત્રો. ભાઈ કચાટ સવારમાં એટલો છે ને બહુ. જે અમે પેલી બાજુ લદ્દાખ બાજુ હતો ને ભાઈ, કોઈ જોવા પણ નહીં મળે, કોઈ દેખાવા ના મળે ને. તો હેલો મિત્રો, કેમ છો બધા? મસ્ત મજામાં છો. હું તમારો દોસ્ત રોહિત ડાવર, જે સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છે પણ ભાઈ સાયકલથી. અત્યારે હું છું મનાલીમાં છું ને હું આગળની તરફ નીકળી રહ્યો છું, એટલે કે શિમલા તરફ નીકળી રહ્યો છું. ને અહીંથી કુલ્લુથી શિમલા આમ કરીને ધીમા નીકળી છું. ને અત્યારે એવું છે કે ભાઈ એકદમ હજુ હવે આપણે આ બાજુ આવી ગયા છે. હવે ઠંડીને એટલું કોઈ પ્રોબ્લેમ નહીં આવે. હજુ અહીંયા ઠંડી એટલે લાગે છે કે સાઈડમાં ભાઈ બરફના પહાડ છે એટલે. અને આપણે એકદમ જે સાયકલ ટ્રાવેલિંગ છે એકદમ સ્લો થઈ જવાનું છે, બિલકુલ સ્લો કરી દઈશું આપણે. અને જેમ આગળની તરફ નીકળીશું તેમ તમને બતાવતા રહીશું. અત્યારે ભાઈ એટલું બધું કન્ફર્મ નથી જેનાથી હું તમને બતાવી શકું કે ભાઈ આ જગ્યા પર કન્ફર્મ જઈ રહ્યો છું, એ નથી કહી શકતો તમને. ઓકે, છે આપણે લેહ લદ્દાખની અંદર ભાઈ ટાઈમ બહુ કાઢવાનો હતો, બહુ જગ્યા જોવાની હતી, પણ આપણે શું કરીએ ભાઈ, અડધી જગ્યા છોડી દીધી. કેમ કે ઠંડી એટલી છે તો સહન કેવી રીતે કરી શકીએ ને, ઠંડી એટલી હોય તો એ હતું. અને હવે ભાઈ એક વસ્તુ એ છૂટી ગયું છે કે સ્પીતિ છૂટી ગયું છે. એ પણ અહીંયા હિમાચલમાં આવે ને સ્પીતિ. એ ભાઈ એમાં એવું છું કે આપણી સાયકલ ગાડીમાં લાવ્યા હતા. ઓકે, ને બીજું કે ટનલની પેલી બાજુ આપણે સાયકલ નહીં ઉતારી. કેમ કે ટનલની અંદર સાયકલ અલાઉડ ના હોય. એટલે ભાઈ ચલો ને સાયકલ ટનલની આ બાજુ કરી લીધી હે ને, આ બાજુ આવી જાય આપણે મનાલી બાજુ. મનાલીમાં આવતા જ વરસાદ ચાલુ હે ને, તો પછી ગાડીવાળાએ ડાયરેક્ટ નીચે આપણને ઉતારી દીધા હતા, જેનાથી આપણે ફોટો પણ નથી પડાવી શક્યા. અટલ ટનલ પર ફોટો આપણે ખીચાવી નહીં શક્યા. હવે બીજું તો શું કરીએ, હવે નીકળું છું. હવે સ્પીતિનું જોઈએ યાર, કેમ કે સ્પીતિ કરવા જેવું હતું ને, તો એ છે ને સરસ મજાનું એવું અહીંયા જે આપણે ભોલેનાથનું મંદિર છે. ચલો હવે આપણે પણ કેમ્પને કમ્પ્લીટ લપટીએ, કમ્પ્લીટ હવે કરીએ ને ધીમે નીકળે. ભાઈ કન્ફ્યુઝ બહુ છું, બહુ વધારે કન્ફ્યુઝ છે ને. અહીંયાથી 25 કિલોમીટર ઉપર છે ટનલ. 25 કિલોમીટર ચડું તો પછી લાગે સાંજ પડી જાય એવું લાગે છે. કેમ કે જે સામેની તરફ બરફનો પહાડ છે ને,
સામેની તરફ બરફનો પહાડ છે. તો આપણે અહીંયા જે નાના નાના ઘર જોવાય છે એ સાઈડથી મતલબ એમ પૂરું આખું મતલબ પૂરું ગોલ ફરીને એની પાછળની તરફ જવાનું છે. પછી આવે ટનલ. સમજી શકો છો ભાઈ કઈ બાજુ જવાનું. જીપ લાઈન સવારમાં એટલી પબ્લિક ને કઈ યાર કે પબ્લિક યાર બધી ફૂલ પબ્લિક. સવારમાં પબ્લિક બોલો ને. અહીંયા પેલા ભાઈ જેકેટો પહેરે છે જે મતલબ કે બરફમાં નથી પહેરતા. પેલો આખો સૂટ આવે છે એમ પોલિસ્ટર ટાઈપનો આવે જેનાથી બરફ ઉપર ના લાગે. એટલે અહીંયા મળે છે એ મનાલીમાંથી લઈને પછી ગાડી પોતાની હશે તો પોતાની ટૂર પેકેજમાં આવે તો પેકેજમાં પછી લઈને ટનલની પેલી બાજુ જાય એટલે ભાઈ બરફ ને જેટલા પણ ફરવા આવે ને તો એ ટનલ અટલ ટનલની પેલી બાજુ જે પાસિંગ્સ આપણે શું કે યાર ભૂલી ગયો હે ને એટલે સુધી જ જાય. આગળ સુધી તો નહીં જાય હે ને. એટલે એ જગ્યા છે જેટલા લોકો મનાલી વગેરે ફરવા આવે છે એ જગ્યા પર તો આપણે જઈને આવ્યા છે. બરફમાં જે મસ્ત મજા કરે છે ને એ જગ્યા પર તો જઈને આવ્યા છે. એનાથી વધારે જ કંઈ બરફ જોઈ લીધો હતો મેં હે ને. જેટલો બરફ કદાચ તમે જોયો હશે ને એવો વધારે જ જોઈ લીધો. એટલે મેં ભાઈ બરફને જોઈને ભાગીને મેં નીકળીને આવતો રહ્યો. પછી બરફને દેખીને મેં હવે બરફને જોઈને ભાગું છું એવું છે. સમજી લો હે ને. કેમ કે જે અટલ ટનલની પેલી બાજુ બરફ છે ને ત્યાં હું ઊભો પણ રહ્યો ઉતર્યો પણ ત્યાં ભાઈ એવું છે કે ઓક્સિજન સારું છે. એટલું મને ખબર પડી ગઈ ઓક્સિજન સારું છે અને એટલી બધી પણ ઠંડી નથી એ જગ્યા પર. અટલ ટનલની પેલી બાજુ જે પૂરો બરફ છે એટલી પણ ઠંડી નથી, નોર્મલ હતી. અને બપોરે એ છે. તો ચલો મિત્રો આપણે મોડું કર્યા વગર હવે ધીમા આપણું કેમ્પ કમ્પ્લીટ કરીએ અને સાયકલને પણ નીચેની તરફ ઉતારીએ. સાયકલ ઉતારવા માટેનો રસ્તો છે નાનો એવો બનાવેલો છે ને બધી અહીંયા સુવિધા છે. રાતે આપણે અહીંયા જમવાનું કરી દીધું હતું. વોશરૂમની સુવિધા છે. બધી રીતે મસ્ત મજાની સુવિધા છે. નીચેની તરફ મંદિર પણ છે. તો હવે આપણે ધીમે બધું પેકિંગ કરીએ. વાર લાગે કેમ કે ધીમે પેકિંગ કરીને પછી આપણે નીચેની તરફ ઉતરીએ. ઓકે તો ચલો પાછા મળીએ. ભાઈ સામાન બધું મૂકી દીધું છે. આપણી ગાડી ભાઈ સ્ટેન્ડ લગાવીને મૂકી દીધી છે ને ઠીકો. અત્યારે ભાઈ ફેસ થોડુંક અલગ જોવા છે. કહેતા છે કે ભાઈ પાવડર શું લગાવી દીધું. પાવડર નથી, સનસ્ક્રીન છે. પેલા આપણે જે ત્યાંથી આવ્યા હતા હવે આ બાજુ ભાઈ ફૂલ તડકો છે ને એકદમ તગડો તડકો છે. પેલી બાજુ હતું તો ભાઈ બંને બાજુ બ્લેક થવા છે. ઠંડીમાં ગરમીમાં બ્લેક પડશે તો પડશે ને. તો ભાઈ ફેસ પર સનસ્ક્રીન લગાવ્યું છે એ છે ને. હવે પછી આપણે પાછા ધીમા આગળની તરફ નીકળીશું ને જોઈએ ભાઈ રોકાવાનું કેવું કરીએ. નકર અહીંયા આગળ કંઈ રોકાવાનું છે ને રોકાઈ જઈશું ના આગળ પાછા નીકળી જઈશું. જોઈએ એકવાર આપણે આગળની તરફ નીકળે પછી ખબર પડે આપણને. મનાલી આપણે જે મેન સિટી એટલે કે મેન ગામ મનાલી 4 કિલોમીટર પર છે તો આપણે અત્યારે મનાલીમાં. અને પબ્લિકની વાત કરીએ તો ભાઈ એકદમ ફૂલ પબ્લિક છે, તગડી પબ્લિક છે એકદમ યાર. સવારના 5 વાગ્યાથી પબ્લિક કચાટ ચાલે એટલે બહુ ફૂલ એકદમ હે ને. ધીમા આગળની તરફ આપણે નીકળીશું ને રસ્તો છે ભાઈ પૂરો ઢલાનવાળો એટલે થોડીક પ્રોબ્લેમ પડે છે એને. એ ખાતે બ્રેક મારવાનું કે આપણે બ્રેક સ્ટેન્ડ નથી ફોન મૂકવા માટે પ્રોબ્લેમ પડે. તો આપણે થોડી વાર ઊભા છે ને યાર ખબર નહીં પડતી મારું જે સેલ્ફી સ્ટિક હતું એ ભાઈ કઈ બાજુ ગયું એ જ કંઈ ખબર નહીં પડતી ને. હમણાં લૂંચાવાળું છે. કદાચ સાઈડવાળા બેગની અંદર સેલ્ફી સ્ટિક હોય તો સારું છે. બાકી સેલ્ફી સ્ટિક તો આપણું ગયું. અહીંયા ભાઈ થોડુંક ચા બા પીવા માટે ઊભા રહ્યા છે. થોડી વાર ચા પીને પછી પાછા ધીમા આગળની તરફ નીકળીશું. કેમ કે જોઈએ કંઈ રોકાવાનું કરીએ યાર. એટલે મતલબ રોકાઈને તો આવ્યા છે હજી પાછા કંઈ રોકાવાનું નહીં. પણ આજે પહેલો દિવસ મનાલીની અંદર છે ને મનાલીની અંદર આપણે કંઈક ફર્યા તો છે નહીં. તો આગળ કંઈક જોઈએ યાર કંઈક મળી જાય કંઈક સારું કંઈક સસ્તું સારું કંઈક રોકાવાનું તો બહુ સારું છે. જેનાથી આપણે કંઈક આજુબાજુનું થોડું ઘણું કવર તો કરી લઈશું યાર હે ને. તો જોઈએ એકવાર શું થાય. આગળ જઈએ પછી ખબર પડે. ત્યાં ભાઈ ચા બા પીવા માટે ઊભા છે. તો ચા બા પીને પછી ધીમા પાછા આગળની તરફ નીકળીશું.
પહેલાં એક ચા ને પરોઠા ખાઈ લે ભાઈ. પરોઠાની કિંમત છે 40 રૂપિયા. બે પરોઠા ચા ખાઈને પછી પરોઠા ખાઈને થોડું ઘણું પછી ચા પીને પછી આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું. ને પબ્લિકની વાત કરીએ તો ભાઈ એટલી પબ્લિક છે ને સવારથી ભાઈ. એટલે સવારથી જે પેલા મતલબ એન્જોય રમતવાળા સવારે 7, 6 વાગે ના હોય. બોલો હવે મેં કમ યાર વાહ આવા છે ભાઈ. પબ્લિક તો છે સવારમાં પબ્લિક છે બહુ છે ભાઈ. બધા એન્જોય મસ્તી મોજ કરવાવાળા ટુરિસ્ટ બહુ છે એટલે બહુ છે હે ને. ચલો આપણે ચાવા પીએ. તો અત્યારે ભાઈ આવી ગયું છે આપણે પરોઠા હે ને. પરોઠા છે ભાઈ. પતલું છે કે ઝાડું છે જોઈ લે. કમ્પ્લીટ છે ભાઈ, વ્યવસ્થિત કમ્પ્લીટ રીતે છે ભાઈ. 40 રૂપિયાનો પરોઠા છે 40. અને જે ભાઈ ચટણી વગેરે મસ્ત મજાનું ને ભાઈ. ચા જોરદાર એવી ચા આવી ગઈ છે. અને ચા તો આપણે ત્યાં મંદિરે પીને ગયા હતા, પણ થોડાક આગળ આવ્યા છે તો કે ચલો ને પાછા ચા પી લઈએ. અને કેમ કે થોડુંક ધીમા જઈ રહ્યા છે. જમવાનું તો સવારે જમી નહીં આપણે, ખાલી એક ચા પીધી હતી ને ચા પીને પછી પાછા નીકળી ગયા હતા. અત્યારે ભાઈ ચા પીએ છે, ચા અને પરોઠા. ચા પરોઠા હમણાં મસ્ત મજાનું ખાઈ લઈએ પછી પાછા આપણે ધીમા આગળની તરફ નીકળીશું. મોસમ મસ્ત મજાનો છે અહીંયા. અલગ લાગે છે કેમ કે પેલી બાજુ હતી ભાઈ તડક મતલબ ઠંડી ભાઈ એટલી હતી ને ખતરનાક. આ બાજુ થોડુંક એકદમ નોર્મલ, કેમ કે તમે ભાઈ જોઈ રહ્યા છે આજે ટી શર્ટમાં હે ને, એટલે ખબર પડી ગઈ કે ચલો નોર્મલ હશે ને. તો એ છે જોઈએ આગળ યાર મનાલી સિટી, જે મનાલી મેન સિટી જેવું હે ને ત્યાં આપણે જઈશું તો ખબર પડશે કેવું રહેવાનું, કેવું કરીએ કેવું નહીં, આગળનો પ્લાનિંગ કેવો છે ને કેવું નહીં. તો આજે બસ મનાલીમાં છે અને ચલો મારું ખાવાનું થોડું ઠંડુ થઈ જશે તો થોડુંક આપણે જમી લઈએ પરોઠા. અને તો એક પરોઠા અને ચા પી લીધી, પરોઠા ખાઈ લીધો છે. હવે ધીમા પાછા આગળની તરફ નીકળીએ અને જોઈએ કંઈ ને કંઈ રોકાવાનું તો જોઈએ ભાઈ. કંઈ ના કંઈ તો રોકાવાનું જોઈએ. મળી જાય તો બહુ સારું છે, બાકી તો પછી જ ખબર નહીં. બાકી તો પછી આગળની તરફ નીકળવું પડશે. તો ધીરે નીકળીએ હવે આગળની તરફ આપણે ને જોઈએ કંઈ આગળ જઈને પછી ખબર પડે આપણને. તો કારના કહેતા હતા કે ભાઈ આપણે રોકાવાનું છે ગમે તેમ કરીને રોકાશું ને ઓછા બજેટમાં રોકાશું. તો ભાઈ રોકાવાનું મળી ગયું છે ને જો તમને હું બતાવીશ ને રોકાવાનું તો ભાઈ તમે પણ કહેશો યાર કેવી રીતે રોકાયા કેવી રીતે હે ને. તો તમે એમ કહેશો ભાઈ બપોર થઈ ગઈ છે ને ભાઈ, તડકો એટલો ડેન્જર છે ને ભાઈ કશું કહી નહીં. એક તો ભાઈ માથું તપી જાય. સારું છે તડકો ચાલે, મેં તો કહું વાંધો નહીં હે ને. તો અહીંયા છે ભાઈ છે લાસ્ટ ઉપર આપણને રોકાવાનું આપી દીધું છે. જેમ કે આવું છતે જેવું છે આપણું તો ભાઈ નીચે ઊંઘવા પણ ચાલે છે ને ઊંઘવા સાથે ભાઈ કેવું છે એ તો હું તમને કહીશ પછી કહું મેં પાછળ તમે વિડીયોમાં બનાવી રહેશો. પહેલાં આપણે જે બહારનું ફરવાનું છે ફરી લઈએ, કેમ કે ટાઈમિંગ અત્યારે છે પછી ફરી શકીએ નહીં. એટલે પહેલાં આપણે બધું સામાન વગેરે મૂકી દીધું છે, તમને બતાવી દઉં અને આવી રીતે છે આવું કંઈ મૂકી દીધું છે ને ભાઈ. બધું એમ તેમ જેમ તેમ છે બધું એવું ને એવું છે બરાબર. તો આપણે આ બધું સામાન એવું જેવું અહીં મૂકી દીધું છે હે ને. અને બસ પાવર બેગ વગેરે લઈને પછી આપણે નીકળીએ આગળની તરફ. તો એનું પછી કહીશ ને રોકાઈ ગયો છું. પહેલાં આપણે બહારનું કવર કરીએ પછી હું તમને કહીશ ઓકે. જ્યાં જવાનું છે જ્યાં ફરવાનું છે ત્યાં આપણે ફરી લઈએ પછી હું તમને પાછો કહીશ. તો ચલો આપણે નીચેની તરફ ડાયરેક્ટ મળીએ. સાયકલ પડી છે, સાયકલ એકદમ બિલકુલ ખાલી. આપણે થઈ ગયા છે ઓકે રેડી હે ને. હેલ્મેટ પહેલાં છે બધું જે હોય તે. હેલ્મેટ જરૂરી ભાઈ, હેલ્મેટ તો પહેરી લેવું. સાયકલ ચલાવો કે બાઇક ચલાવો ગમે તે ચલાવો હેલ્મેટ તે રાખવું પડે ને. ચલો તો જઈએ હવે આપણે પાછળની તરફ. અત્યારે આપણે જઈ રહ્યા છે અટલ ટનલ છે ત્યાં જઈ રહ્યા છે અને એ પણ સાયકલ લઈને. ગાડી થોડો લઈશું કંઈ, આપણે સાયકલ જ બરાબર છે. સામાન ત્યાં મૂકી દીધું છે. રૂમ કે હોટલ તો કંઈ બોલી નહીં શકતો, એક છત પર રહેવા માટેની જગ્યા મળી છે ત્યાં મૂકી દીધું છે ને. આપણે આગની તરફ જઈ રહ્યા છે. ટ્રાફિક બહુ છે, રસ્તા ઢળાણ છે એટલે થોડો પ્રોબ્લેમ પડે છે. કંઈ નહીં, તમને ધીમે
બતાવતો આગળની તરફ જઈશ. તો ચલો લગાતાર અત્યારે સાયકલ ચલાવીએ. ત્યાંથી 20 કિલોમીટર છે, પણ 20 કિલોમીટર ચડાવ છે. સારું સરસ મજાનું એવું પાણીની લહેર. અને આપણે અહીંયાથી જઈશું અટલ ટનલ બાજુ જવાનું. જો આ તરફ જવાનું છે. 2 રસ્તા છે, એક આ રસ્તો અને મેન આ રસ્તો છે. આ રસ્તો ભાઈ અંદરથી રસ્તો જાય છે ને, એ રસ્તો છે ને. અહીંયાથી હજુ પણ ફક્ત ભાઈ મતલબ 18 કિલોમીટર છે ને, 18 કિલોમીટર છે હજુ. ને આપણે આવ્યા હતા આ તરફથી આવ્યા હતા. નહેર ભાઈ સરસ મજાની છે, જોવા માટે ઊભા રહી ગયા છે. ને હવે આપણે જઈશું આ તરફ જઈશું ને. તડકાની વાત કરું તો ભાઈ કંઈ અલગ જ તડકો છે. સાંજે ભાઈ ઠંડી તો લાગે છે, સાંજે ઠંડી હોય છે, પણ દિવસે અલગ જ તડકો છે. કેમ કે હવે બરફનો પહાડ આ તરફ છે, બહુ દૂર દૂર છે બરફના પહાડ. એટલે હવે જે છે રાતે ઠંડક આવે પછી નહીં. આટલું ચડાવ ચડ્યું ને, જેટલું આટલું જો ચડાવ મેં લદ્દાખમાં હોત ને તો ગયો કામ છે હે ને. 25 કિલોમીટર હતું અટલ ટનલ, અત્યારે 18 કિલોમીટર છે. તો વિચાર લો કેટલું ખેંચી લીધું છે અત્યારમાં હા ને. તે છે ને જઈએ ધીમે ધીમે. આપણે રોકાયા છે તો રોકાયા બી ભાઈ 250 રૂપિયા લે છે. તો થોડુંક તમારા માટે બી યાર બતાવું તો ખરો કે મનાલીમાં હે ને. તે છે મનાલીનું તમને બતાવે તો ચલો બન્યા રહેજો. આપણા તરફથી આવ્યા છે ને હવે ધીમે ધીમે આગળની તરફ નીકળીશું. બીજું એ છે કે ભાઈ આપણી જોડે માઇક વગેરે નથી જેનાથી અવાજ ક્લિયર આવે, વોઇસ કમ્પ્લીટ આવે હે ને. આપણે યાર મોબાઈલથી બનાવાય છે એટલે જે આજુબાજુનો અવાજ છે તે અવાજ તો આવવાનો છે. સમજી શકો છો તમે. હવે આગળથી આપણે પાછા જમણી તરફ વળવાનું છે. હવે અંદરથી ફરતા આવીએ કેમ કે આ બાજુ તો આપણે ફરીને આવ્યા છે એટલે પાછા આ તરફથી જઈએ છીએ હે ને. ફરીએ યાર ગોલ 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 ગોલ. અને યાર ખાલી આમ કોઈ કહી બી દીધું હતું કે ભાઈ અહીં રોકા જાય 5 દિવસ લગી, કોઈ કશું પૈસાને કહી નહીં, સામાન બામાન મૂકીને ફરી યાર તો એટલી મજા આવતી. શું કરીએ યાર 1 દિવસ માટે ભાઈ. બાકી જો 5 દિવસ રોકાયો હતો ને તો બધું કવર કરી લઉં. જેટલું આજુબાજુ મનાલીનું છે ને બધું કવર કરી લઉં હું ખાલી સાયકલમાં હોય તો. રસ્તો આપણે એટલો ફરીને આવ્યા છે ને, જે રસ્તા ગયા હતા ને એ રસ્તો પાછો મળી ગયો છે. પણ મારા ખ્યાલથી રસ્તો જે મેં રસ્તે આવ્યો છે ને એ મારા માટે બેસ્ટ રસ્તો છે. એ મારા માટે કમ્પ્લીટ રસ્તો હતો. કેમ કે આ રસ્તો વધારે ચડાવવાળો હતો પેલી બાજુથી હે ને. આ રસ્તો થોડું ચડાવ હતું, થોડુંક ઢળાવ હતું, એટલે નોર્મલ રસ્તો હતો. પણ હવે સેમ જ રસ્તો છે. સામેની તરફ છે ભાઈ. અહીંયાથી આપણે જઈશું આ રસ્તેથી, સામેથી આ ગાડી જાય છે ને આ રસ્તો પકડવાનો છે. અહીંયાથી હવે 15 કિલોમીટર છે હે ને. હા 15 હજુ તો 15 કિલોમીટર છે ને. કેમ કે પાછા આપણે વિડીયો પણ થોડુંક આગળ આવ્યા. 15 કિલોમીટર છે. તો ચલો અહીંયાથી ધીરે ધીરે નીચે ઉતરે ભાઈ. પૂરો ઢલાન છે, પૂરો ઢલાન એકદમ રસ્તો. આપણે આવ્યા હતા આ રસ્તેથી આવ્યા હતા. અહીંયાથી જઈશું સામે તરફથી આમ ફરીને જઈશું અટલ ટનલ પર. જો વાર લાગશે જોતા રહેજો વિડીયો. ચલો હાથની તરફ નીકળ્યું. હા તો આ કંઈ મળ્યું છે ભાઈ. લીંબુ પાણી તો મળ્યું નહીં, લીંબુ સોડા હતી. સાયકલ ત્યાં સામે તરફ છે. આ બાજુ થયા છે આપણે અહીંયાથી ઉપરની થાયથી અહીંથી એટલે જેડ પૂરો પાડીને અહીંયાથી ઉપર છરકવાનું. હજી આવી નથી ગયું, હજી પણ 13 કિલોમીટર છે. હા શ્વાસ નીકળી જાય. ખાલી સાયકલમાં પણ થાક લાગે. હજી પણ અટલ ટનલ 8 કિલોમીટર છે. આ સામે તો રસ્તો છે, ત્યાં ચડવાનું છે. નીચે રસ્તાથી આવ્યા પૂરી હાલત. ખાલી સાયકલ તો થાક લાગે એટલો બધો નહીં, થોડો ઘણો થાક લાગે એટલો બધો નહીં. હજી 8 કિલોમીટર છે, 8 કિલોમીટર. હજી 2 કિલોમીટર છે.
ચડાવ જોઈ લો ભાઈ, ચડાઈ સામેની તરફ બોર્ડ છે, ત્યાં ચડવાનું છે જો આપણે. તો ભાઈ વિચાર કરી લો, સામાન હોય તો શું હાલત થાય. આવા રસ્તા હતા લદ્દાખ અંદર, બોલો. આજુ મામૂલી લાગે મને. બાપ રે બાપ, કેટલા વાગે નીકળ્યા ત્યારે સવારે? અત્યારે ભાઈ 4 વાગી ગયા છે. નીંદ આ રહી. પાણી પીને ચાલીએ છે હજુ લગી. એ પણ 2 કિલોમીટર છે. ચલો સાંજ થઈ જશે, ફટાફટ જઈએ, કેમ કે રિટર્ન તો ભાઈ વાર નહીં લાગે. વાર લાગે તો ખરી ભાઈ, ગાડીઓ બહુ ચાલે છે આ રસ્તા પર ને. એકદમ બિલકુલ ઢલાણવાળો રસ્તો છે, બિલકુલ એટલે બિલકુલ ઢલાણવાળો રસ્તો છે, એટલે તો વાર તો લાગે. ચલો નીકળે ધીરે ધીરે. अटल टनल में आपका स्वागत है. આપણે તો પહેલાં સ્વાગત થઈ ગયું હતું, પણ આ પાછું નવેસરથી આવ્યું છે. બસ આગળ હવે અટલ ટનલ આવી જશે. 1 કિલોમીટર પર રહ્યો હજુ. તો ગાડીઓ દેખાય છે ભાઈ, એટલે હવે સમજી જાઓ અટલ ટનલ આવી ગયું છે. અને આપણે ફાઇનલી પહોંચી ગયા છે અટલ ટનલ પર, હે ને. અટલ ટનલ પર પહોંચી ગયા છે. ચલો ત્યાં આગળની તરફ જઈએ, નજારો બતાવીએ. હા છે ભાઈ, અટલ ટનલમાં પહોંચી ગયા. અટલ ટનલ અહીંયાથી તો આપણે આવ્યા હતા. પ્રોબ્લેમ એ થઈ હતી કે ભાઈ ગાડીની અંદર હતી, એ થોડું ઘણું પ્રોબ્લેમ થયો હતો ને, જેના કારણે આપણે અહીંયા ઊભા રહ્યા નહોતા. એટલે ભાઈ પછી પાછું આપણે રિટર્ન આઉટ કર્યો ને. એ છે કંઈ નહીં, ત્યાં જઈએ ને જોઈએ ભાઈ. સામાન વગેરે તો સાયકલમાં કંઈ નથી. હા છે ભાઈ અટલ ટનલ. એ ફોન મૂકવાનું સ્ટેન્ડ હતો બી સારું હતું છે. અટલ ટનલ કંઈ ત્યાં જઈએ આગળની તરફ, અને એક ફોટો પડાવીને પછી પાછા આપણે અહીંયાથી રિટર્ન થવાનું છે, કેમ કે અંદરની તરફ એન્ટ્રી નથી, તો પ્રોબ્લેમ નહીં થઈ જાય ને. મૂકી દઈએ. તો હારી આપણી ભાઈ સાયકલ, અને સામેની તરફ છે ભાઈ અટલ ટનલ. હા અટલ ટનલ આવ્યા. આવું એટલે પડ્યું કે ભાઈ રિટર્ન તો આપણે અહીંયાથી જ આવ્યા હતા, લદ્દાખથી આવ્યા હતા. ઓકે, લદ્દાખથી આવ્યા હતા, પણ ભાઈ આની અંદર કેવું સાયકલ વગેરે એન્ટ્રી ના હોય, એટલે ગાડીની અંદરથી આપણે આવ્યા હતા. અને જસ્ટ અહીંયા ભાઈ મનાલીમાં અહીંયા એન્ટર થયા હતા, ને જસ્ટ એટલી વારમાં ભાઈ વરસાદ આવી ગયો. એટલે કીધું ગાડીવાળાને કીધું કે ભાઈ જલ્દીથી નીચેની તરફ ઉતાર લે. ઓકે, તો પછી એ થયું હતું. તો પાછો ભાઈ મનાલીમાં ત્યાં રોકાયો છું. સામાન વગેરે આપણી સાયકલની અંદર સામાન વગેરે કંઈ છે નથી. નીચેની તરફ રોકાયો છું, એટલે ત્યાંથી પાછો રિટર્ન અહીંયા આવ્યો અટલ ટનલ માટે. અહીંયા આવ્યો છું, અને સામે તરફ અટલ ટનલ છે ભાઈ. લોકો યાર બધા બહુ છે ને, બધી બાજુ બધા લોકો છે. ગાડીઓ પાર્કિંગ. આ છે ભાઈ અટલ ટનલ. ચલો આપણે જે જોવાનું હોય તો જોઈ લીધું. હવે પાછા આપણે હવે રિટર્ન થશું, કેમ કે હજુ ઠેઠ નીચે સુધી જવાનું છે. બીજું કે પછી ભાઈ બ્રેક મારતું જવું પડશે ને, બ્રેક મારતા જવું પડશે ને ભાઈ, જલ્દીથી જવાય ને. તો ભાઈ છે અટલ ટનલ. હું નીચેની તરફ ઉતરી રહ્યો છું, એટલે કે મનાલી તરફ. ભાઈ તો ઉપર ટનલની બાજુ એટલી ઠંડી છે ને, બહુ ઠંડી છે ભાઈ, બહુ ઠંડી. કેમ કે જેકેટ વેકેટ નથી, એક ટી શર્ટ છે પોલિસ્ટરની ટી શર્ટ. ને પોલિસ્ટરની ટી શર્ટ હોય ને પોલિસ્ટર, તો ઠંડી એકમાં થઈ જાય.
હવે આપણે ફટાફટ ગમે તેમ પર નીચે ઉતરીએ, કેમ કે ભાઈ એકદમ ઢલાણવાળો રસ્તો છે. તો અત્યારે આપણે છે ભાઈ અહીં હોટલ છે ને હોટલની ઉપર છત છે ને છત પર જે સામાન વગેરે મૂકે છે ભાઈ એ જગ્યા આપણને મળી છે રોકાવા માટે. કેવી જગ્યા છે તો તમને બતાવી હતી અને નીચેથી તમને હું જરૂરથી બતાવીશ અને આવતીકાલે. તો આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કર્યો છે ભાઈ, કેમ કે આપણે ચા પીધી હતી ને ચા પીને પછી નીકળી ગયા હતા, કેમ કે ટાઈમ પછી બહુ થઈ ગયા હતો, 6 વાગી ગયા હતા ભાઈ. ઠંડી એટલી ખતરનાક લાગી ને પછી સાયકલ લઈને ડાયરેક્ટ આપણે અહીં આવી ગયા હતા અને માર્કેટ પણ આપણે ફરવા ગયા હતા. માર્કેટમાં ભાઈ એટલી પબ્લિક ને કે વાત નહીં, એટલી પબ્લિક હતી ભાઈ. એવું લાગતું હતું કે યાર દિવસના બપોરમાં શું કે કેવું છે, એટલી પબ્લિક, લાઇટિંગ બાઇટિંગ જોરદાર અને પબ્લિક બહુ બધી હતી. અને પછી ફરી આપણે આવતીકાલે નીકળી જઈશું આગળની તરફ. તો આપણો વ્લોગ સ્ટોપ કરીએ છીએ ને. વ્લોગ સારો લાગ્યો તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂર થઈ જાય. તમારો એક સબસ્ક્રાઈબ મારા માટે મોટિવેટ છે ને હું આ રીતે આગળની તરફ વ્લોગ બનાવતો રહીશ. બસ આપણો વ્લોગ અહીંયા સ્ટોપ કરીએ, તો પાછા ફરી એક ન્યૂ વ્લોગ સાથે મળીએ.